તો હર હર મહાદેવ, કેમ છો ફેમિલી? મોજમાં તો મેં પણ મોજમાં છો. ચાલો મિત્રો, શું સવા પડી ગઈ છે ને ફર્સ્ટ ઓફ ઓલ બ્લોગની શરૂઆત ગુડ મોર્નિંગ થી કરી લઈએ છીએ મિત્રો. તો બ્લોગમાં બિલકુલ કન્ટિન્યુ બને રહેજો, તો આપણે બધા એક સાથે મળીને આજે એન્જોય કરીશું. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જય માતાજી. જય માતાજી. આનાથી ચા તું એ કરું છું? તો ચરાથી અરે પણ વારકાથી છોડું વેરાય. લઈ લઉં. ચલો. શાંતિથી ફરી જાય એટલા માટે. કેમ સોંપી ગઈ? એક્સરસાઇઝ કરવાની. એક્સરસાઇઝ કરી હતી? શું વાત છે. જે ખબર નહીં આને એટલું બધું ભ્રમ પડી ગયો છે ને કે હું જાડી થઈ ગઈ છું. પણ ખરેખર મિત્રો કમેન્ટ કરજો, આ બિલકુલ જ મને જાડી લાગતી નહીં તું. આ શરીર ના કહેવાય તારું. પેલા કેટલી વખત મને બોલી એટલે તારું શરીર નથી, ઓનલી ફોર તારું પેટ છે ને એ જ જાડ બકા, બીજું કશું નથી. હોપ સડી જાય ને નહીં હારું એક્સરસાઇઝ કરે. કોલેસ્ટ્રોલ પેલું કોલેસ્ટ્રોલ હોય ને હા, તો જ એવું થાય. એટલે તારે શું કહેવાય, તારા ઇમ્યુનિટી નહીં એટલા માટે. ખબર પડી? મને ખવાતું કઈ છે? ખવાય કશું? હા, રાત્રે નહીં ખવાતું કશું નહીં મારશે. છે એટલે જેટલું તો આ બધું કરવાનું મૂકી દેવા, ખોટું જ શરીરમાં તકલીફ પડશે એટલા માટે કહું છું. આ સવારમાં જો મિત્રો એક બાજુ ચા મૂકી છે એને અને એક બાજુ અહીંયા કસરત કરે છે. જો બહુ ના કરાય બકા, હે પછી તકલીફ પડશે, બીજું કઈ નહીં. કશું ના થાય, શરીર ઉતારવું એટલું પડશે. ગુડ મોર્નિંગ પીહુ. એ બી ગઈ. ઊંઘમાં છોકરો ના કરાય. તમને કેવું પડી ગઈ છે? રૂહી પીહુ. ઓ ભાઈ ગુડ મોર્નિંગ કહેવા કે હું બી ગયું, શું કરું? પીહુ ચાલ ગુડ મોર્નિંગ તો કે. જો એ બી ગઈ ને એ રીતે હજુ બી ને બધા તો ઉપર છે. અને મિત્રો આવતીકાલે 28મી તારીખ છે અને 28મી તારીખે સવારે વહેલા આપણે વિસામો રાખવાનો છે અને વિસામામાં અમે છાસ વિતરણ કરવાના છે નહીં. જોઈ લો એ બાજુ જગ્યા નથી ને, આ જો આ જગ્યા એક બાજુ બહુ એ થાય છે. કાલ તો બહુ વહેલા આપણે પરવડ પડશે બકા. 6 વાગે ઉઠી જઈશ. કેટલા વાગે? 6 વાગે. હા તો વાંધો નહીં, 6 વાગે. જવાનું હોય તો વહેલા ઉઠી જવાનું. હા વહેલું ઉઠી જવાનું, કેમ કે આજે 27મી તારીખ, કાલે 28મી તારીખ છે. હે નહીં અહીંયા તો ગોધરા વારે છે રીતિકા અને એમાં રૂહી ને વીર તો ઉપર છે, ઊંઘી રહ્યા છે. મમ્મી બહાર બ્રશ કરવા માટે ગયા છે, પપ્પા બહાર છે. પપ્પા તો ઓલી ફોર વહેલા જ ઉઠી જાય, હું વહેલું ઉઠી જાઉં. સિમ્બા મારું સોફા પર છે, એ પણ વહેલું ઉઠી જાય છે. તો ચાલો મિત્રો હવે ચા પીવાનો ટાઈમ થઈ ગયો છે. તું વહેલી ઉઠી ગયો? તારા પહેલા હું ઉઠું છું, મારા પછી પપ્પા, પપ્પા પછી તું. તમારું કામ હોય તો ઉઠો. ને લે જોગિંગ કરવા જાય. હવે જોગિંગ. પીહુ કેમ બી ગયેલી તું અભી? તને ખબર? મેં તો ગુડ મોર્નિંગ કહેવા માટે ઊભી કરી, બરાબર? તો તું બી કેમ ગયેલી? ચાલ ગુડ મોર્નિંગ. જય માતાજી. કાલે આપણે વિસામું વધવાનું છે. કાલે નહીં ઊંઘી રહેવું પડે હો, કાલે વહેલા જવાનું છે 8 વાગે. ગુડ મોર્નિંગ મમ્મા. ગુડ મોર્નિંગ. જય માતાજી. જય માતાજી. આવતીકાલે કાલે વિસામુમાં રાખો, મમ્મી આવીશ ને? હું આવવાનું ના વિસામાં. એટલે બપોરે આવીશ કે સવારે આવીશ? હું બપોરે આવી જઈશ. પણ છાસ પતી જાય પછી ના આવતી. બપોરે આવી જઈશ. એટલે એટલી પૈસા આપે, એટલી બહુ દૂધ બધું દહીં બનાવેલું હોય ને તેને પછી ફરી વાર ડાયરેક્ટ કેમનું દહીં બનાવવાનું હોય એટલે હા અગાઉથી બનાવી રાખવી પડે. મસ્ત મસ્ત મજાની સવાર છે, મસ્ત એકદમ રડિયામણું વાતાવરણ છે મિત્રો. અને મારા દીકરાઓ બંને ઊંઘી રહ્યા છે. જો ઓહો જાગી ગયા માય ક્યુટ ગર્લ. ગુડ મોર્નિંગ બેટા. જય માતાજી. ઓ માય ગુગ્ગુ. ચલો ઊભા થઈ જાઓ, આવતીકાલે વિસામો છે આપણો. વિસામો નહીં કરવાનો તો પછી અને શું વેચવાનું? આજે રજા છે તમારે? અને આવતીકાલે આપણે વિસામામાં શું વેચવાનું છે? સાસ. શું કહું છું તું? ચલો આપણે જોઈએ તો ખરા. વાવ તો જો લે મિત્રો. ઓહો હો સુકાઈ ગઈ. જો શું વાત છે, સુકાઈ ગઈ. જોઈ લો આજે પણ વણવાની છે. જોઈ લો વાવ સુકાઈ ગઈ છે એવો કમ્પ્લેટ, કેમ કે પંખો આખી રાત ચાલુ રાખ્યો હતો એટલા માટે. સંચો પણ અહીંયા છે. તો ચાલો મિત્રો જો બંને પલંગ ભરાઈ ગયા છે અને આજે બંને એક પલંગ ભરવાનો છે. ચલો બેટા નીચે ચલો. હા તો હું આવું. હું ઓકે બાય. ચલો તો પછી સુકાઈ ગઈ નહીં ચીલું? સરસ સુકાઈ ગઈ. બનાવે એવી થઈ ગઈ. હે આવો બનાવે ખરી? હા તો પણ હોળી પહેલા બનાવાય ચીલું? 11 ની બનાવો ને બધા. વાહ આજે 11 થઈ તો 11 બનાવો. ચલો સકન કરો. હા લે 11 બનાવે એમ કહું છું ને. બનાવાય બધા એમ બનાવો છે. તો જો લો મિત્રો હવે રીતિકા બધું બહાર લાવી છે સેવ અને બહાર તાપમાં સૂકી દેશે. બીકોઝ અહીંયા તાપ સારો પડે છે તો તાપથી જે હવા હોય ને લીલી એ ઉડી જાય જેલું. હા અને એક તાપ ખવડાવવું પડે એમ અને એક છોડાવું સુકવવું પડે તેને. જોરદાર. તો જો મિત્રો આપણી આ સેતુડી છે, હવે મસ્ત મજાના સેતુ લાગશે ને આપણે ખાઈશું પણ ખરા. જોઈ લો
જોરદાર મસ્ત મજા આવશે. અને આ આપણું છે ઘૂંઘણ પાઠું, જો કે એલોવેરા કહેવામાં આવે છે. આ માથામાં લગાવવાથી આપણા વાળ એકદમ મસ્ત, એકદમ રેશમ જેવા થઈ જાય. આ લીમડી તમને દેખાય છે મિત્રો, ખબર નહીં એ લીમડીને શું થયું છે, આઈ ડોન્ટ નો, બટ એટલી લીમડી સુકાઈ ગઈ છે કે ના પૂછવા, મારો બહુ જ જીવ બરે છે. બાકી અત્યારે આ બધા પાના આવવાના શરૂ થઈ ગયા છે અને આ લીમડી સુકાતી જાય છે. જો ચલો જીલુ જઉં છું નીચે. ઓકે બાય. તમે લોકો બહાર. હા ઓકે ઓકે. અમે તો નવરા નહીં આખો દિવસ, અને તમે કામ વાળા. ઓકે તમે તમારું કામ કરો જાઓ. ઓકે બાય. તો ચલો મિત્રો, મારી રૂહી મોટી થઈ ગઈ છે હવે. નહીં રૂહી મોટી થઈ ગઈ? જો તો ખરા કેવું કામ કરે છે. મને તો બહુ ગમે આવું કામ કરે. હું કાલું કાલું જોઈ લો. બે ચકી. મમ્મી આવી તો જોસાન ચકી વરે આપતી હતી નહીં? બે જોસનાન તો વરાતી હતી. અમને યાદ આવી 2 ચકી. જોસનાન વરાતી હતી ને એવું જ પાવ પીહુરીન વરાયાલું. હા નહીં એ કોન પર જ વરાયાલું. હું અધર નહીં વરાયાલતી. આધર છે મમ્મી? હા અધર હોય. નાના હોય તો અધર જ બી વાપરે. અને મોટા હોય તો જો આ કેવા કોણ પર છે મમ્મી? હા વન કોન પર. મોટા છે નાના. અલા અને આખે શું થયું છે તું જીલું? ભાઈ પેલું બ્લેક મેં બ્લેક હેડ સર્ચ એમ કરીને મેં દબાવ્યું ના તો પછી ઉપર મમ્મી કેવું થઈ ગયું ને? ટપકું થઈ ગયું એવું લાગતું હતું? ના મટી જાય. લોહી વાંચી ગયું. લોહી બાજુ કેમ ને? બધા જોવા જશે. શું બનાવો છો મમ્મી જમવામાં આજે? મગની દાળ ત્યાં કાલ મને નથી કીધી. મગની દાળ? દાળ બનાવો બધી ગમે તે કે. એક આજે દાળ બનાવી દીધી? આજે દાળ જ લઈને આવી હતી. શું વાત છે? શું લાવું આજે? તમે કશું ખાતા નહીં, કશું નહીં. કાલે મેં મારી બનાવ્યું. મમ્મીના હાથમાં મેદી તો જતી જ નહીં. બોલ જોરદાર મેદી હો મમ્મી. માં તો માદી નહીં જતી. અમાર જેટલું હાથમાં જો ગતી રહી. તે મારે કેટલું કામ હોય. ના આ તો ખેતરોનું કામ કરવાનું હોય. પછી ઝાડુ હાથમાં પકડે તો ઘસાય બધું, એટલે પાણીમાં કામ કરીએ ને. બીજું કશું નહીં, પણ આ ટપકું મને બહુ ગમે આજે. નજર ના લાગે. જોઈ લો આ વાક્ય. ઊભી થા. ચલો ચલો ટાઈમ થઈ ગયો બેટા. તો જો મિત્રો 12 વાગવા આવ્યા છે અને ફાઇનલી તમારો ભાઈ અત્યારે રેડી થઈ ગયો છે. અને રૂહી પીહુ એ બધા સ્કૂલે ગયા છે અને ફાઇનલી રીતિકા, એટલે રીતિકા સેટ પર કોમન સેન્સ હોય શું છે એટલે આ ખોલી નાખને આવું તો હોય. કમ્પ્લીટ છે વાયરો. વાયરો નહીં પણ કેટલું ધુમ્મસ લાગે છે તો જો. ધુમ્મસ પણ મન નહીં લાગતું તમે આવ્યા છો એટલે. શું યાર આમ ખોલી નાખવાનું. હવે શું બનાવ્યું આજે જમવામાં? મગની દાળ ને ગરમા ગરમ રોટલી. શું વાત છે? ઘઉંની રોટલી નહીં, 2 રોટલી બનાવું ઘી ભાઈ. હા ના એક જ રોટલીમાં તો કેમ? એક રોટલી બહુ થઈ ગઈ. રોટલી જ બાકી ખાવા? ઘી વાળી બહુ એક થઈ ગઈ. ના 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 હા તો પછી સવારે ખીલીશ. ચલો સવારે સવારની ચામો અત્યારે જ બે ખાઈ જશે બોલો. ના ખાવાય જીલું, મારું પેટ વધી જાય. ઓહો તમે ઓધી ડાયટ કરવા હા મળ્યા. તો લે ઘી શું થયું જીલું? કશું ને આ હોળી તહેવાર આવો કે બધા મને અમને પહેલા શું કહેતા ખબર? તો કે તમારે વહેલું છોકરીઓ બધા નાના છોકરા વહેલું હોળી હરગી જાય એટલે આવી જવાનું કે દર્શન કરીને ક્યાં. કેમ? એટલે પેલું શું આખા વર્ષની દુશ્મની હોળિકા એ નહીં નિભે કરે છે એવું કરે. જો ઝઘડો આખા વર્ષનું વેર હોરી પર વારે. હા, ઝઘડો થવાનો ને તો બધા ભેગા થાય ને ત્યાં ઝઘડો કરી લે એ વેર વાળી. એટલે મિત્રો શું કહેવાય, જૂની અદાવત છે, જૂની કહેવત છે કે આખા વર્ષનું જેટલું પણ વેર હોય દુશ્મન હોય એ હોળી વેર વરે એવું કંઈક છે. તો બધું હા પણ એ પહેલાં હતું, અત્યારે કશું નહીં હતું. બધા નિયમો બદલાઈ ગયા છે. ઓકે બાકી કાનૂન બહુ જોરદાર છે. કાનૂન દેવીના હાથ બહુ લાંબા છે, એટલા માટે હવે કંઈ પણ એ બધું શક્ય છે નહીં. એટલા માટે બહુ ખાસ ડીપમાં નહીં ઉતરવાનું, ટેન્શન નહીં જવાનું, સારું વિચારવાનું. ઓકે બાય. તો ચાલો મિત્રો જમવાનું બની ગયું છે ને મસ્ત મજાની મારી ફેવરેટ મગની દાળ અને ગરમા ગરમ ઘીવાળી રોટલી ફટાફટ જમી લઈએ. અને એમાં જીલું તો મસ્ત પેટમાં દુખે છે. મસ્ત દુખે પેટમાં કે આલમન. મિત્રો હવે રીતિકા મસ્ત મજાની મજબૂત બનવા બનાવવા માટેની આયુર્વેદિક દવામાં હું લઈને આવ્યો છું. આપ જોઈ શકો છો. આને કહેવાય મિત્રો સફેદ મુસલી. આને કહેવાય સાલમ પંજા. પગ નહીં, આ સાલમ પંજા છે. સાલમ પંજા. સાલમ પંજા. હા સાલમ પંજા કહેવાય. એટલે કસાઈ એના આવક શું પક્ષીના? ના પક્ષીના. હા 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 ખવાય. ખવાય નહીં, સાલમ પંજા છે બકા, કશું ના થાય. તે એના જ 55 પક્ષીના. હા પણ એમને એ તો આયુર્વેદિક દવા છે બકા. જો આ દવા છે આયુર્વેદિક દવા એટલે પણ એને મારીને જ પંજા બનાવ્યા છે. મારી નહીં, એ તો હવે એમની મરજી. આપણે તો દવાનો ઉપયોગ કરવાનો ને. હા ખવાય તે. ખવાય નહીં, પાવડર બનાવીને પીવાનો દૂધમાં. સાલમ પંજા મને લાગે છે મુરિયું કસાઈ નો. ત્યાં તું કેનું પક્ષી પગ કહું છું ગોળી? તમે બોલે સાલમ પંજા એટલે એનું નામ સાલમ પંજા છે. પણ જો આ મુરિયું છે મને તો એકદમ ગભરાઈ ગઈ કે કદાચ પક્ષીના પગ ના 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 આ ખબર નહીં. હા મુર્યું છે આપ બરાબર. લાગે જો આ મુરિયું છે જો. હા હા કને હડકું કેવું આવે. બ્લેક મુસલી. બ્લેક મુસલી. આ બ્લેક મુસલી પાછા એના લાકડા છે અને ખોટા પૈસા બધા બગાડ્યા બોલ. બકા ચલો આ હે અશ્વગંધા.
અશ્વગંધા. અશ્વગંધા. આનો શું ઉપયોગ થાય? કોટા નહીં બકા, આ ગોક્ષુરા છે. ગોક્ષુરા. તમને નામ કેમનું યાદ રહ્યા બધા? ગોક્ષુરા. અલે તને ખબર ના, આપણે બધી આયુર્વેદિક દવા છે બધી યાદ. કસાઈ થળિયાનું કટિંગ કરી દીધું. બધી આયુર્વેદિક દવા છે આખી જોઈ લો. આ ઈલાજ આ વિધારીકંદ છે. કસાકનો ડગડો છે. વિધારીકંદ નહીં બકા, આ કોચ બી છે. આ કોચ, ઝાલરના બિયા છે. આ કોચના બીજ છે. આ સતાવરી. આ પેલું બે છે એમ જ. ના, આ વ્હાઈટ મુસલી, આ સતાવરી છે. આ સતાવરી કહેવાય. મને બધું જ ખબર છે મિત્રો આયુર્વેદિક દવા, અને ખરેખર આ દવાનો પાવડર બનાવીને રોજ સવાર સાંજ એક ચમચી પીવાથી શરીર મજબૂત રહે છે, હાડકાં પણ મજબૂત રહે છે, મગજમાં સ્ટ્રેસ પણ દૂર થાય છે, અને શરીર આપણું એકદમ સશક્ત રહે છે એમ. હું પીસા હા પીજે પીજે, કશો વાંધો નહીં. તમે તે દિવસ ના કીધેલા કેવો કાટો બેહી ગયો હું કારણ કે વાગે ને જોઈ લો મિત્રો, પ્યોર દેશી દવા. તો પછી તમને મિક્સરમાં એ કરી દેશ. હમ જા ઉપર તાપા ઉપર મી કેવો છે. જોઈ લો મિત્રો, ઊંઘાડે છે નહીં, લોડી કરીને કરવાનો. આ લોહી એ પોતે સાંભળે રોઈ દો. તો મિત્રો અમારા જેટલું એમના અમારા પોતે જ બ્લોગ જોવે છે લેપટોપમાં. ડાકોરને જોવાની ઈચ્છા છે. ડાકોરમાં એક ડાકોરનો બ્લોગ. દર્શન કરી દેવાના અત્યારે. પછી 2 દિવસ પછી વિસામો રાખવાનો છે. જેટલું પોતાનો બ્લોગ જોઉં છું તને કેવું ફીલ થાય અંદરથી? એટલે હમણાં 2 દિવસ પછી આપણે નવું એડ કર્યું ને, હા. જે 3-3 મિનિટની વિડીયો તમે એક જ જગ્યાએ એક જ ટોપિક પર 2 મિનિટની વિડીયો બનાવી દેતેલા. હા, અરે એ એવું મેં ના પાડી દીધી. હા. એવું નહીં કરવાનું. આપણે શું કરવાનું, જે હું ગમે તે વસ્તુ કરતી હોય ત્યાં તારે ખાલી 10 જ સેકન્ડનું શોર્ટ લઈને નીકળી જવાનું. બરાબર. ચલો એરો ટાઈપ આઈ સ્કીપ કર. એટલે એમ જોવાનું ગમે એમ. હા. તો મિત્રો પણ બીજી એક વસ્તુ તમને કહેવા માંગુ કે જે અમે 28 તારીખે વિસામો કરવાના હતા એ કેન્સલ રહ્યો છે, અને 29 તારીખે કરવાના છે નહીં. 29 તારીખે પછી જેટલું કાલે વિસામો કરવાનો હતો ને હા. એ બંધ રહ્યો. બંધ રહો તો પરમ દિવસ કરીશું. 29 તારીખે. પણ તમે કહેશો તો નહીં કહેશો. આ કાલે બ્લોગ નું કરો. હા, હા, તો પછી તમે કાલે બ્લોગ જોશો ને તો 30 તારીખે હા, હું તમને તારીખ સાથે કહી દઉં. 29 તારીખ અને રવિવારે. રવિવારના દિવસ 29 તારીખ. તમે જો આજુબાજુ રહેતા હોય, વાસણા મેસાની આજુબાજુ રહેતા હોય તો જરૂરથી અમારા સેવા કેમ્પ આગળના જે વિસામો રાખ્યો છે ને ત્યાં મળવા માટે આવજો. મળવા માટે નહીં પણ સેવા તો આપજો. તો મિત્રો અમે 28 તારીખે જ રાખવાના હતા, પણ ત્યાં મેં ફોન માર્યો વિસામાના જે ત્યાં સ્થાનિક છે, જગ્યાના માલિક છે, એમને એવું કીધું છે કે પિયુષભાઈ તમે કેન્સલ ના કરજો, અત્યારે પબ્લિકની અવર જવર છે નહીં, તો એટલા માટે તમે 28 તારીખે વિસામો રાખશો નહીં, આપણે 1 તારીખે વિસામો રાખજો. તો એમનું માન રાખીને, કેમ કે આપણે ના પાડાય, કેમ કે જગ્યા એમની છે અને સારા માણસ છે, એટલા માટે આપણે 1 તારીખે વિસામો રાખીએ છીએ. એટલે 28 તારીખે આપણે કેન્સલ રહ્યો પ્રોગ્રામ, અને 1 તારીખે વિસામો રાખવાનો છે. તો સર્વે બધાએ નોંધ લેવી. પછી તમે લોકો અંદરથી એવું વિચારતા છો કે 28 તારીખે કહેતા હતા વિસામો કેમ ના રાખ્યો, પણ મિત્રો આવું બધું કારણ છે, રીઝન છે, એટલા માટે મેં 1 તારીખે વિસામો રાખવાના છે નહીં. 28 તારીખે 1 તારીખ હું બોલી. 1 તારીખે બોલી. હા, 1 તારીખનો રવિવાર જ દિવસ. મેં ચાલો મિત્રો, અમે અત્યારે જે છે છાણ લેવા માટે પોદરાની વાત ગુજરાતી ભાષા. પોદરા જ કહેવાય ને એમ. એટલે અમારે આવવાના આપણે હા, અમે ચલાવી દઈએ. એટલે શરમ દસવાની છે તો એમ નહીં, પેલા કશું ગોતું છે, શરમ આવે છે મને તો. ના, હું આગળ એક્ટિવા પર આગળ મૂકી દઈશ. પગ મૂકીને તઈ એવું? તગારી હું. ચાલો મિત્રો, અમારી જગ્યાએ હાથ જ ભરાવવા પડતો. તે શું છે, મેં તો બહુ પોરા પોદરા તઈ મારતી યાર. એવું? મારે ભેંસો હતી. ઓય હોય, દૂધ ખાતા આવડે તો પછી કરવું પડે. સાચી વાત છે. તારે એમાં પણ કશું અફસોસ વિચાર કે ભગવાને તને તાર પિયરમાં ભેંસો આપી, પણ સાસરે એટલે મેં આપી. પણ રોજ નથી કરતી હો ને. કોક ટાઈમ મમ્મી આમ બહાર ગયા હોય તો આપણે કરી લઈએ. તો આવી ગયા છે પોદરા લેવા માટે એ રસ્તા હોય. હેલો ગાઈસ, ચલો. ને મિત્રો અમે આવી ગયા છે છાણ લેવા માટે. એ મારતી નહીં. મિત્રો નેહડામાં આવી ગયા છે અમે. ગાયનો નેહડો કહેવાય આને. જો કેટલી ક્યુટ ક્યુટ ગાય છે, જો તો. વાહ 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 વાહ. મિત્રો બધા લાઈવ ભરે છે રીતિકા તો. કેટલા વર્ષે પોદરો હાથમાં પકડ્યો ખબર? હમ. ગયા વર્ષે ઓરી હતા, ઓરા બનાવેલા તો પોદરો હાથમાં પકડ્યો છે ને અત્યારે પકડ્યો. જેટલા બધી છાણ છે. તો ખરેખર બધા લોકો ગાયના જ બનાવની. ગાયના જ બનાવે. તો મિત્રો ભેંસ કરતા ગાયના સારા એવું કહે છે રીતિકા, અને એટલું મસ્ત બધું પ્રેમ છે ને આ. જે હોય એ પણ ગાયના સારા એમ. જો હું તો એમ કહું કે કેસુડા છે તો કેસુડા લઈ લઈએ આપણે. કેસુર હતા નહીં, જો આ કામ કર, બસ આટલા લેવાના. આટલા થઈ રહેશે, ના થઈ રહ્યા. બીજે એક લઈ લઈએ. પેલું પડ્યું. તો ચાલો મિત્રો, મચ્છા પડી ગઈ છે. ઉભર એક મિનિટ. આ તો તાજું છે જીલું. તે શું છે? શું છે? બાપરે બાપ. એવું કશું નથી.
આ ગાય બહુ પ્રેમાળ છે. આ ગાયને સિંગ કહેવાય છે જીલું? એ જર્સી ગાય છે. આ ગાય કહેવાય? જર્સી ગાય. આપણાથી બીવે છે જો લે આ 2000. વાવ ક્યુટ ક્યુટ જો. ના આવે રીતિકા એક કેમ ના આવે બકા? પાછળ હા તો ના આવે તો પડી જાય કેવી રીતે લઈ જવાનું? એટલા માટે કોથળી કીધી લી. કોથળી તો મને નહીં ખાવતું. હવે શું કરશું? એ હા ધોઈ નાખાશે હેરો. બધું પડી જશે પણ ધોઈ ચીલું નાખશું. આપણે ધોઈ નાખશું. ધોઈ પણ નાખીએ. કીધું ને ધોયાલીસ. મિત્રો અમે ઉપર આવી ગયા છે અને મસ્ત મજા રીતિકા ત્યાં ઓરયા બનાવે છે. રૂહી શું સુકાશે કે નહીં સુકાય ટેન્શન. રૂહી પીહુના ને વીરના કારણ કે કાલનો દિવસ કેટલો બધો તાપ છે જો તો મારા ફેસ પર જ એકદમ ફોકસ કરે કાલનો છે. પરમ દિવસ જ 2 દિવસ છે તાપ ખાવા માટે. તે કાલ તો લીલા લીલા હશે પરમ દિવસ ઉખડો તો સારું બોલ. અહીંયા પેપ્સી ખાઈ જવો અને અહીંયા સેવો સુકાય છે. પહેલાથી લઈ આપ્યું નહીં ને મારે બધું ટેન્શન. કેમ તાપ બે તાપમાં થોડા ઉકાઈ જવાના. સુકાઈ જશે તો બાકી જીલો જો આ શું બનાવું છું નારિયેળ. કોડિયામાં નારિયેળ બનાવું છું. જોઈ લો મેં તો કોડિયામાં નારિયેળ બનાવે છે જીલો. વચ્ચે કોડી મૂક્યું છે. ખખડા જો ખખડી બરાબર. અને જો અહીંયા આ શું બનાવ્યું છે? એ સોપારી. આ સોપારી છે. ખજૂર. આ ખજૂર છે. આ શું છે? એ પેપરાન પોન. પેપરાન પાન છે. આ શું છે? રોટલો. આ શું છે? કૂતરાની જીભ. અને આ નારિયેળ. સેવ બનાવું છે તો હા સેવ બનાવીએ. શું વાત છે? વીર ખાવી તાર સેવ. ઓ વીર વાર કાપ્યા પછી આખું લુક અલગ લાગે ને જીલો. બસ બહુ ભારે માં દેખાય. હા બસ આટલી તો બહુ થઈ ગઈ રે. બસ બહુ ના બને બેટા. ત્યાં બહુ પછી પડી રહે. હા અને ઓછી બનાય એટલી સારી બને. આ રે બહુ પાછી મૂકી દે બીજી. આટલી બહુ. ના પછી પાછી મૂકી દે ને મજા આવે. પાછા ધરીને ખાવા. એટલે સેવ લાવી છે. અહીંયા ઘી પણ છે. અને મિત્રો પાણીમાં ઘી એટલા માટે નાખ્યું છે કેમ કે સેવો છૂટી બને એટલા માટે પાણીમાં ઘી 2 ચમચી નાખ્યું છે રીતિકાએ અધનમાં. અને ગરમ પાણી કરી દે એટલે એને અધન કહેવાય. હા અધન કહેવાય. એટલે પિયુષને મારે શીખવાડી દો તો મારે અમારે ગમે ત્યારે ખાવી હોય તો અમે થાકેલા હોય તો બની આપો ને એમ કહું. મોરસ લાગશે. મોરેશ એટલે થોડી હું ખાંડ બનાવી દઉં એની તો પછી કામ લાગે. અને ખાંડ હોય તો સારી ઓગળી જાય. જોઈ લો મિત્રો ધીમે ધીમે નાખશે. બધી ધીમારી વાળશે કરી નાખી દેવાની. આ રીતના બધી કરી દેવાની છે. આ ખાજુ લઈ જાઉં પાછું નહીં બહુ થઈ ગયું. હા બહુ થઈ ગયા લીધો. બહુ ના હારી લાગે. રેડી થઈ ગઈ છે. આ રીતના આમ જોઈ લેવાનું આમ મસ્ત તૂટી જાય ને એટલે કમ્પ્લીટ થઈ જાય. નાખી કાઢી દેવાનું. આ રીતના બધું પાણી કાઢી નાખવાનું છે. પછી આમાં નાખી દેવાનું. જોઈ લો મિત્રો ખાંડ વધારે નહીં પડે. ના બરાબર આવી ગયું. રેડી થઈ ગઈ છે સેવ. ખાવી હોય તો આવી જાઓ પણ બધાના મોંમાં પાણી આવી ગયું. પણ મને આમ કે પેલું ઘી કેવું લાગે? કેવું લાગે? સ્મેલ આવે છે આમ ઉભે. સ્મેલ જ છે ને તો ઘીમાં સ્મેલ આવે નહીં તો શેમાં આવે? ચલો તો હવે બની ગઈ છે આપણે શું કરીએ? બધી તાર જેટલી ભાઈ બીજી છે બેટા. તમારે ખાવી હોય એટલી ખાવ લે. તને પહેલેથી બેટા સાડી પહેરવાનો શોખ છે? પહેલેથી જ? પણ તું જોતો કે જ્યારે જો તો તું સાડી જ પહેરતી હોય છે. અમુક વાર જ પહેરું છું. અમુક વાર પણ તને એટલો બધો શોખ છે? અને ડ્રેસ વાળી સાસરી મળશે તો હું પહેરવાનું નથી. મારે ટીચર બનવું છે એટલે. પછી ટીચર અમુક સાડી પહેરીને આવું છું તો મને સાડી બહુ ગમે છે એટલે. જો આ બે ડાન્સર બનવાના છે. હા બોલો. હા રોહિનું મસ્ત ગીત છે. બોલો. રોહિ ગાતો ચૂતી સિવારી જીજુ કા લટકા છુતારો નાની ડાન્સ તો કર. મિલતી જુલતી સે આપણા પ્યારની કવિતા. અત્યારથી મિત્રો આપણા પ્રેમની કવિતા કરે છે યાર તો આગળ જઈને શું કરશે? કશું નહીં કરશે ડાન્સર બનશે. ભાઈ ખરેખર આ બંને દીકરીઓ છે ને એટલી બધી કોમેડી છે ના પૂછી વાત. તો મિત્રો રાત પડી ગઈ છે અને રાત્રે રીતિકા સેવો અત્યારે ભરી લે છે. કેમ ભરી લઉં છું રાત્રે? કારણ કે રાતે બગડી ના જાય પછી બગડતી છે સેવ બધી? કર પડે ને
હા ઝાકર પડે એટલે આવું શું કહી ગયા હવે કશું એનું તાપ તપવાની જરૂર છે નહીં. અને મિત્રો તમને બતાવું તો આ જોઈ લો બહુ બેટર. આ સુકાઈ ગયા છે હજુ બાકી છે નાખો નાખો ખાજો તોડી નાખવા મળે. આ સુકાવાનું બાકી છે ઓ છોકરા સીધો રે. હવે બેટા હેરાન ના કરશો ને તમે લોકો મારી મમ્મીને હેરાન કરવાનું તો પહેલો નંબર જ મને છોકરો. જોઈ લો પહેલો નંબર જ છે